નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ આદર્શ પ્રશ્નપત્ર સહિત અહીં નવનીત દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે તે વિદ્યાર્થી મિત્રો માર્કેટની અંદર આવી ગયું છે. તો એનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો નિશ્ચિત થઈ જાવ, ખૂબ જ સરળ રીતે અને તમને લોકોને સમજાઈ જાય ને એવી ભાષાની અંદર તમને લોકોને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આ વિડીયોની અંદર જોવા મળશે. આજે આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 7 એટલે કે આપણું યામ ભૂમિતિ અને એ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ડિટેલિંગ સાથે આ વિડીયોની અંદર જોવાના છે. તો 2 માર્ક્સના દાખલા તમને લોકોને પૂછાય છે, તો ખાસ કરીને ધ્યાનમાં રાખજો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમારે વિડીયો ગોતવા માટે ક્યાંય જવું ન પડે. તમને લોકોને સોલ્યુશનના વિડીયો તમારા નોટિફિકેશન સ્વરૂપે તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તમારા મિત્ર સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં સાથે. ચાલો, તો આપણે શરૂ કરી દઈએ, ઝડપથી આગળ વધીએ. ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને અહીંયા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે મસ્ત મજાનું મટીરિયલ છે, ક્યાંય અટવાવાની જરૂર નથી. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જો તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે અને વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો, સમય વિતાવ્યા વગર આગળ વધીએ. વિભાગ બી અને વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 7 ની અંદર પહેલી જ રકમ જોઈએ તો જબરજસ્ત દાખલો આપેલો છે. બે બિંદુઓ વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે. તો બિંદુઓ 2 અલ્પવિરામ 3 અને 4 અલ્પવિરામ 1 વચ્ચેનું અંતર શોધો. ખાસ માહિતી અગત્યની તમારા માટે એ છે કે સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 1 ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો, કારણ કે એ અગત્યનો છે અને પરીક્ષાની અંદર વારંવાર તમને પૂછાય છે. એનો પહેલા દાખલાની ઝાંખી તમને અહીંયા આપવામાં આવેલી છે. ચલો, તો જોશું અહીંયા વિદ્યાર્થી મિત્રો કે બિંદુઓ 2 અલ્પવિરામ 3 અને 4 અલ્પવિરામ 1 વચ્ચેનું અંતર શોધો. તો આપણે બિંદુને સૌ પ્રથમ ધારણા કરી લેશું. તો ધારો કે એ કૌંસમાં 2 અલ્પવિરામ 3 અને બી કૌંસમાં 4 અલ્પવિરામ 1 ધારતા, તો અહીંયા આપણા માટે થઈ જશે એ બી બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. તો અહીંયા થઈ ગયું તમારા માટે 2 - 4 અને અહીંયા થઈ જશે 3 - 1. ચાલો, બાદ બાકી કાર્ય ને અહીંયા કામ કરી દઈએ. તો કૌંસમાં રહેલા પદોની નિશાની ચેક કરીએ તો કેવી છે? વિરુદ્ધ નિશાની છે. વિરુદ્ધ નિશાની એટલે શું થશે? બાદ બાકી થશે. તો અહીંયા બાદ બાકી કરીએ તો -2 તમારો જવાબ આવશે, પ્લસ 3 માંથી 1 બાદ થાય તો અહીંયા થઈ ગયા 2, 2 નો વર્ગ. ચાલો, અહીંયા -2 નો વર્ગ કેટલો થઈ જશે? તો કે 4 પ્લસ 4. હાલો, અહીંયા ચોકે ચોકે, સોરી, 4 ને 4 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. સરવાળો કરી દીધો. આપણે 8 નું વર્ગમૂળ કાઢીએ ને તો અહીંયા થઈ ગયું તમારા માટે 4 × 2 અને 4 નું વર્ગમૂળ નીકળશે. જ્યારે 2 નું વર્ગમૂળ નહીં નીકળે તો 2 વર્ગમૂળ 2 તમને લોકોને આન્સર પ્રાપ્ત થઈ જશે ને અહીંયા પાછળ એકમ તમારે લખી દેવાનો રહેશે. ચાલો, તો અંતર કેટલું મળશે? 2 વર્ગમૂળ 2 એકમ તમને અંતર મળે છે. નેક્સ્ટ જોઈએ બીજા નંબર ઉપર સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ના 3 શિરોબિંદુઓ એ 1 અલ્પવિરામ 2, બી 2 અલ્પવિરામ 4, સી 5 અલ્પવિરામ 9 છે. તો ચોથા શિરોબિંદુના યામ મેળવું. બહુ આસાન છે વિદ્યાર્થી મિત્રો. આવી વસ્તુ તમને લોકોને જો હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે અને એની અંદર તમે કામ કરશો તો 6 માંથી 2 જાય તો 4 આવશે. તો અહીંયા જવાબ x 4 મળી જશે અને અહીંયા તમારા માટે 9, 10, 11 માંથી 4 કાઢી નાખો એટલે કેટલા થઈ ગયા? 7 તમને આન્સર. 4 અલ્પવિરામ 7 તમારો આન્સર તમને મળે છે. હવે કઈ રીતે મળે છે તેના માટે આપણે સમજૂતી મેળવી લઈએ. ચાલો ઝડપથી. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા તમને લોકોને આપેલો છે, જેની અંદર આપણે નામ આપીશું એ, બી, સી અને અહીંયા ડી. ચાલો, એના યામ કેટલા થઈ ગયા? તો કે 1 અલ્પવિરામ 2. બી ના યામ કેટલા મળી ગયા? તો કે 2 અલ્પવિરામ 4. રેડી. અને સી ના યામ તો કે 5 અલ્પવિરામ 9 અને ડી ના યામ તો કે આપણે શોધવાના છે x અલ્પવિરામ y.
ચાલો તો આની ધારણા પ્રમાણે આપણે અહીંયા લખી દેશું કે ધારો કે એ કૌંસમાં 1 અલ્પવિરામ 2, બી કૌંસમાં 2 અલ્પવિરામ 4, સી કૌંસમાં 5 અલ્પવિરામ 9 અને ડી કૌંસમાં x અલ્પવિરામ y એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ધારતા. હવે એક અગત્યની લાઈન છે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે ચતુષ્કોણ ચેપ્ટરની અંદર ભણીને આવ્યા હતા. એ લાઈન છે તમારા માટે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકિરણો પરસ્પર દુભાગે છે. વિકિરણ પરસ્પર શું કરે છે? દુભાગે છે. એનો મતલબ એવો થયો કે AC અને BD નું મધ્ય બિંદુ કયું હશે? તો કે એનું મધ્ય બિંદુ O હશે. રેડી? AC અને BD નું મધ્ય બિંદુ કયું હશે? તો કે O હશે. હવે ચાલો આપણે એની અંદર કામ કરીએ તો અહીંયા હવે જોશું તો અહીંયા આપણા માટે થઈ જશે AC નું મધ્ય બિંદુ, AC નું મધ્ય બિંદુ O છે, O ના યામ બરાબર. અહીંયા થઈ જશે BD નું મધ્ય બિંદુ O છે, O ના યામ. રેડી? AC નું મધ્ય બિંદુ O છે, O ના યામ, અને BD નું મધ્ય બિંદુ O છે, O ના યામ. તો અહીંયા આપણા માટે જે સૂત્ર બનશે એ સૂત્ર કંઈક આવું કંઈક બનશે તમારા માટે કે x1 પ્લસ x3 છેદમાં 2 અલ્પવિરામ y1 પ્લસ y3 છેદમાં 2. અહીંયા x2 પ્લસ x4 છેદમાં 2 અલ્પવિરામ y2 પ્લસ y4 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2 થઈ જશે. ચાલો હવે કિંમત આપણે ડ્રોપ કરાવીએ તો કિંમત આપણા માટે x1 કેટલો આપેલો છે? તો કે x1 એટલે એનો x યામ એટલે અહીંયા થઈ ગયું તમારા માટે 1 પ્લસ 5 છેદમાં કેટલા? તો કે 2 અલ્પવિરામ અહીંયા થઈ જશે તમારા માટે 2 પ્લસ 9 છેદમાં 2 કૌંસ પૂરો બરાબર કરીને આપણે બી અને ડી માટે જોઈએ તો અહીંયા થઈ જશે x પ્લસ 2 છેદમાં 2 અલ્પવિરામ y પ્લસ 4 છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો x યામ સાથે આપણે x યામને સરખાવવાનો છે અને y યામ સાથે y યામને આપણે લોકોએ સરખાવવાનો છે. તો x યામ સાથે x યામને અને y યામ સાથે y યામને આપણે સરખાવશું તો અહીંયા આપણા માટે મળી જશે x પ્લસ 2 છેદમાં 2 બરાબર આ x યામ સાથે x યામ એટલે 6 ના છેદમાં 2. એ જ રીતે અહીંયા થઈ ગયું y પ્લસ 4 છેદમાં 2 બરાબર અહીંયા થઈ ગયું 11 ના છેદમાં કેટલા થઈ જાય છે? 2. ચાલો બરાબરની બંને બાજુએથી વિદ્યાર્થી મિત્રો આપણે ઉડાડશું તો અહીંયા 2 છેદમાં રહેલા 2 2 છે એ ઉડી જશે. ચાલો હવે આપણે x ને કરતા બનાવી લઈએ તો x બરાબર 6 માઇનસ 2 એટલે x બરાબર આપણને 4 મળી જાય છે. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો y બરાબર 11 માઇનસ 4 તો y બરાબર આપણને કેટલા મળી જાય છે? 7 મળે છે. આમ ચોથા શિરોબિંદુના યામ x અલ્પવિરામ y 4 અલ્પવિરામ 7 મળે. કેટલા મળે છે? 4 અલ્પવિરામ 7 મળે છે. તો આ રીતે દાખલાની અંદર તમારે લોકોએ કાર્ય કરવાનું છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ વસ્તુ જોઈએ બિંદુઓ
પી કાઉન્સમાં 2 અલ્પવિરામ -3 અને ક્યુ કાઉન્સમાં 10 અલ્પવિરામ વાય વચ્ચેનું અંતર તમને 10 એકમ આપેલું હોય તો y ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 8 ને જોવાનું ભૂલતા નહીં. એની અંદર તમને આ દાખલો બેઠે બેઠો આપવામાં આવેલો છે. તો અહીંયા તમારા માટે સમાન અંતર વાળી વાત થઈ ગઈ છે. એટલે મતલબ અંતર તમને આપેલું છે, સમાન અંતર નહીં, પી અને ક્યુ બિંદુ વચ્ચેનું અંતર આપેલું છે સ્વૈચ્છિક ભાષાની અંદર. તો આપણે શું કરશું તો કે અહીંયા આપણા માટે ડાયરેક્ટ સીધી બાબત PQ બરાબર શું થઈ જશે તો કે 10 એકમ આપેલું છે. હેડી જેણે રકમ શાબ્દિકમાં આપેલી છે એનું ગાણિતિક સ્વરૂપ આપણે લોકોએ લખેલું છે અહીંયા. રેડી, બરાબરની બંને બાજુએ વર્ગ લેશો તો અહીંયા આપણા માટે થઈ જશે PQ નો સ્ક્વેર બરાબર શું થઈ જશે તો કે અહીંયા થઈ ગયા આપણા માટે 100. ચાલો અંતર સૂત્ર મારીએ PQ બરાબર, તો આપણા માટે અહીંયા થઈ જશે વર્ગમૂળ હવે નહીં લેવાનું થશે કારણ કે આપણે વર્ગ ઓલરેડી કરેલો છે. તો આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર. ખૂટતું પદ હોય અને એ કાઉન્સને આગળ રાખવાનો એટલે કે પેલા રાખવાનો, તો કે આમાં ક્યુ બિંદુ જે આપેલું છે એમાં ખૂટતું પદ વાય આપેલો છે તો એ બિંદુને આપણે પેલા રાખશું, વચ્ચે માઇનસ. ચાલો અહીંયા ક્યુ બિંદુનો એક્સ્યામ માંથી પી બિંદુનો એક્સ્યામ બાદ, તો અહીંયા થઈ ગયા તમારા માટે 10 માંથી કેટલા બાદ થઈ ગયા 2. ત્યારબાદ વાય અને અહીંયા તમને લોકોને -3 આપેલું છે તો સૂત્રના માઇનસ સાથે ભળતા તે પ્લસ થઈ જશે એટલે +3 લખાશે. ચાલો 10 માંથી 2 જાય તો કેટલા વધે 8. 8 નો વર્ગ કેટલો તો કે 64, વચ્ચે પ્લસ તો પ્લસ. હવે અહીંયા પાછળ રહેલા કાઉન્સમાં વિસ્તરણ આપીએ ને તો y નો સ્ક્વેર પ્લસ 6y પ્લસ કેટલા થઈ ગયા 9 બરાબર કેટલા થઈ ગયા 100. ચાલો સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થઈ ગયો y નો સ્ક્વેર પ્લસ 6y અને પ્લસ 73 -100 બરાબર 0. ચાલો બાદ બાકી કરી દેશું સજાતીય પદોમાં, તો કે y નો સ્ક્વેર પ્લસ 6y -27 બરાબર 0. 27 એકા 27, 9 તેરી 27, 9 માંથી 3 જાય ને તો વધે કેટલા તો કે 6 મળે છે. તો અહીંયા કાઉન્સ બરાબર 0. તો અહીંયા y, ફરી અહીંયા y થઈ જશે. અહીંયા તમારા માટે 9, અહીંયા તમારા માટે 3. ચાલો તો અહીંયા મધ્યમ પદની નિશાની મોટાને લાગે એટલે પ્લસ અને અહીંયા શું થઈ જશે માઇનસ. ચલો y પ્લસ 9 બરાબર 0. તો અહીંયા y બરાબર થઈ ગયું -9. રેડી, અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા અવયવને સરખાવીએ એટલે y -3 બરાબર 0. તો અહીંયા y બરાબર આપણને કેટલા મળી જાય છે તો કે +3 આપણને જવાબ તરીકે મળી જાય છે. આમ બિંદુ Q ના યામ બિંદુ Q ના યામ 10 અલ્પવિરામ -9 અથવા 10 અલ્પવિરામ 3 મળે. રેડી, આ મળી જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ ચોથા નંબરના દાખલાને સમજતા પહેલા તમારા માટે અહીંયા ખૂબ સરસ મજાની માહિતી આવેલી છે. ધોરણ 10 ની અંદર જો તમે બોર્ડની પરીક્ષા દેવાના છો અને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ તમે મેળવવા માંગતા હોય, ગણિત, વિજ્ઞાન, SS અને ઇંગ્લિશની અંદર જબરજસ્ત પરિણામ તમે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે OCC દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ 2026. જબરજસ્ત બેચ છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમને સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો ડેમો લેક્ચર મૂકેલા છે અને એને ચોક્કસથી ખાતરી કરીને ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જે વિષયની અંદર નબળા છો કે જે વિષયની અંદર તમે સંપૂર્ણ માર્ક્સ કવર કરવા માંગો છો એ વિષયની અંદર જોડાઈ જજો. રેડી, અને વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ચાલો અહીંયા બિંદુઓ m અલ્પવિરામ n અને -m અલ્પવિરામ -n વચ્ચેનું અંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો દાખલો આપણને સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 1 નો ત્રીજા નંબરનો દાખલો જોજો, જેમાં તમને રકમ આપેલી છે કાઉન્સની અંદર a અલ્પવિરામ b અને કાઉન્સની અંદર -a અલ્પવિરામ -b, જેની અંદર a અને b ના સ્થાન ઉપર અહીંયા ખાલી m અને n લખેલું છે, અટવાઈ જતા નહીં. રેડી, ચાલો તો આ દાખલાની અંદર આપણે કામ શું કરશું તો કે ધારો કે a કાઉન્સની અંદર m અલ્પવિરામ n
અને બી કૌંસમાં માઇનસ એમ અલ્પવિરામ માઇનસ એન ધારતા. તો અહીંયા થઈ ગયું આપણા માટે એ બી બરાબર અંતર સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે. તો વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર એટલે x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ. રેડી? ચાલો એની અંદર આપણે કિંમત ડ્રોપ કરાવીશું. તો વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર માઇનસ માઇનસ. ચાલો અહીંયા તમને એક્સિયમ એમ આપેલો છે, અહીંયા માઇનસ એમ, તો આપેલો એમ લખો આપણે અને માઇનસ એમ અહીંયા ભળશે તો સૂત્ર સાથે કેવું થઈ જશે પ્લસ. અહીંયા એન અને અહીંયા માઇનસ એન ભળશે તો પ્લસ એન થઈ ગયું. ચાલો બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર તો અહીંયા થઈ ગયું 2m અને અહીંયા થઈ ગયું 2n. ચાલો બંનેનો વર્ગ કરીએ તો આપણને શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા થઈ જશે 4m નો સ્ક્વેર પ્લસ 4n નો સ્ક્વેર. 4 કોમન નીકળી જશે તો અહીંયા તમને લોકોને સામાન્ય નીકળતા 4 કૌંસમાં m નો સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર મળી જશે. 4 બહાર નીકળી જાય તો અહીંયા થઈ ગયું 2 વર્ગમૂળની અંદર m નો સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર એકમ તમને જવાબ પ્રાપ્ત થઈ જાય છે. તો નોંધ કરી લેજો આ પ્રકારનો જવાબ તમને લોકોને પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. 5મા નંબરનો દાખલો. એ કૌંસમાં 1 અલ્પવિરામ 2 અને બી કૌંસમાં 4 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું બિંદુ P 3 અલ્પવિરામ બી એ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બી નું મૂલ્ય તમારે શોધવાનું છે. ખાસ ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલાની અંદર ગણતરીમાં એક જગ્યાએ મિસ્ટેક છે એટલે તમને લોકોને ભૂલ આવવાની શક્યતા છે, એટલે જવાબ નીચે મેચ થશે નહીં. રેડી? તો એ આપણે લોકો અહીંયા જવાબને ખાસ ધ્યાનમાં લઈને કામ કરીશું. તો અહીંયા તમારા માટે લખાણ તમારું આવું હોવું જરૂરી છે કે ધારો કે એ કૌંસમાં 1 અલ્પવિરામ 2 અને બી કૌંસમાં 4 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P કૌંસમાં 3 અલ્પવિરામ બી ધારતા. રેડી? 3 અલ્પવિરામ બી ધારતા. ચાલો તો અહીંયા આપણા માટે કામ કરીશું. P ના યામ બરાબર સૂત્ર આવી જશે mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અલ્પવિરામ my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n કૌંસ અહીંયા પૂરો થઈ ગયો. ચાલો કિંમત અંદર ડ્રોપ કરાવીએ તો અહીંયા તમારા માટે છે 3 અલ્પવિરામ કેટલા? તો કે બી તમને આપેલો છે. અહીંયા તમારા માટે સૂત્રમાં કિંમત મુકાવશું તો અહીંયા થઈ ગયું 2 કૌંસ પ્લસ 1 કૌંસ છેદમાં 2 પ્લસ 1. ચાલો 2 કૌંસ પ્લસ 1 કૌંસ છેદમાં 2 પ્લસ 1 કૌંસ પૂરો. ચાલો x2 બરાબર કેટલા આપેલા છે? તો કે 4. અહીંયા x1 તો કે 1. ચાલો અહીંયા તો કે 5 અને અહીંયા તમને કેટલા આપેલા છે? તો કે 2 આપેલા છે. ચાલો અહીંયા તમારા માટે બી ને શોધવો છે એટલે વાયયામ સાથે વાયયામની જ સરખામણી કરવી પડશે. આની એક્સયામની સરખામણી કરીને આપણને કોઈ ફાયદો નથી. તો અહીંયા બી બરાબર આપણે ડાયરેક્ટલી લખીશું 10 પ્લસ કેટલા થઈ ગયા 2 છેદમાં કેટલા થઈ ગયા 3. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 12/3 થઈ જશે. જેથી આપણે લોકોને 4 તેરી 12 આપણો ભાગ પડશે અને 3 3 ઉડી જાય તો આપણને કેટલા મળી ગયા? 4 આપણને જવાબ તરીકે મળી જાય છે. નીચે આન્સર મેચ નથી થતો, થોડુંક અંદર કામ કરજો, નીચે આન્સર સુધારી નાખો કેમ કે ત્યાં તમને લોકોને બી બરાબર 4 આપેલા છે. ઓકે, તો બી બરાબર તમને 5 આપેલા છે. જવાબ કેટલો આવે છે? એનો 4 આવે છે. તો ધ્યાનમાં લઈ લેજો આ બાબત ખાસ. ચાલો 6થા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો x અક્ષ પરનું એવું બિંદુ મેળવો કે જે બિંદુ 3 અલ્પવિરામ 4 અને 1 અલ્પવિરામ -3 થી
સમાન અંતરે હોય. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન નંબર 7 ઉપર તમને આ દાખલો આપેલો છે, તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. અને ઉદાહરણ નંબર 5 વાય અક્ષ પર માટે આપેલું છે. આ એક્સ અક્ષ માટે છે, ઓલું વાય અક્ષ માટે છે. રેડી? અને સમાન અંતરે આવે ત્યારે કઈ રીતે કામ કરવાનું તે બાબત અહીંયા ધ્યાન રાખીને જોજો. ચાલો, ધારો કે એ કૌંસમાં કેટલા આપેલા છે? તો કે 3 અલ્પવિરામ 4 અને બી કૌંસમાં 1 અલ્પવિરામ -3 થી સમાન અંતરે હોય, તેવું એક્સ અક્ષ પરનું બિંદુ પી એક્સ અલ્પવિરામ 0 ધારતા. ચાલો, તો અહીંયા થઈ ગયું આપણા માટે પીએ બરાબર પીબી. રેડી? પી થી એ બિંદુ અને પી થી બી બિંદુ બંને કેવા છે? સમાન અંતરે છે. રેડી? તો પીએ બરાબર પીબી એટલે આપણા માટે થઈ જશે પીએ નો સ્ક્વેર બરાબર પીબી નો સ્ક્વેર. ચાલો, આના માટે આપણે કામ કરીશું. તો અહીંયા શું થઈ જશે આપણા માટે? તો કે કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર, કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. આ પેટર્નમાં વિદ્યાર્થી મિત્રો દાખલાની તૈયારી કરશો ને તો તમારે ક્યારેય પણ કિંમત લેવામાં મિસ્ટેક નહીં થાય. હવે વચ્ચે માઇનસ છે તો માઇનસ 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 અને માઇનસ. ચાલો, પી એ એટલે અહીંયા માત્ર ને માત્ર પી અને એના યામને જ ધ્યાનમાં લેવાના છે. એમાં આપણે જેનું ખૂટતું પદ હોય એને પહેલા રાખશું. તો પી અને એ એટલે એક્સ અને અહીંયા કેટલા થઈ ગયા? 0. અહીંયા પણ એક્સ અને અહીંયા કેટલા? તો કે 0. ચાલો, એના યામ તો કે 3 અને અહીંયા 4, અહીંયા 1 અને અહીંયા +3 તમારા માટે થઈ જશે. ચાલો, વિસ્તરણ આપવું પડશે. તો અહીંયા થઈ ગયું એક્સ નો સ્ક્વેર માઇનસ 3 દુ તો કે 6x + 9 અને ચોકે ચોકે 16 બરાબર એક્સ નો સ્ક્વેર -2x + 1 પ્લસ કેટલા થઈ ગયા? 9. ચાલો, બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જશે. એટલે એક્સ નો સ્ક્વેર ઉડી ગયા. ચાલો, બાકીના પદો માટે અહીંયા 9 અને 9 પણ ઉડે છે. બાકી કોઈ પદ ઉડતું નથી. તો અહીંયા -6x અને આ સાઈડ આવશે એટલે કેટલા થઈ ગયા? +2x બરાબર અહીંયા થઈ ગયું 1 - કેટલા થઈ જાય છે? 16 તમારા માટે થઈ જાય છે. ચાલો, તો હવે અહીંયા જે ક્રિયા થઈ છે એની અંદર તમારા માટે જવાબ શું થઈ ગયો? તો કે -15 આપણને લોકોને મળે છે. અને અહીંયા કેટલા થઈ જાય છે? -4x. તો x બરાબર -15 ના છેદમાં કેટલા થઈ ગયા? -4. ભાગ ઉડાડતા તમારો જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો 15 ના છેદમાં 4 તમને લોકોને x બરાબર પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા આપણે લોકો જવાબની અંદર કંઈક આવું લખશું કે આમ x અક્ષ પરનું બિંદુ. એડી અલગ પ્રકારનો દાખલો તમને લોકોને જોવા મળે છે, ધ્યાનમાં લેજો. x અક્ષ પરનું બિંદુ p ના યામ 15/4 અલ્પવિરામ 0 મળે. રેડી? અને આ પ્રમાણેનો દાખલો તમને ક્યાં આપેલો છે? તો કે સ્વાધ્યાય 7.1 ની અંદર 7મા નંબરનો અને ઉદાહરણ નંબર 5. રેડી? તૈયારી માટે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈ નાખજો. રેડી? ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. 7મા નંબરના દાખલા માટે એની પહેલા ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આપેલી છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન અત્યારે તમે લોકો વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. આનું જો તમે લોકો પીડીએફ સ્વરૂપે તમે લોકો સોલ્યુશન તમારા ફોનની અંદર મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે ફોનની અંદર મેળવવા માટે લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા પી કેન્દ્રિત વર્તુળમાં AB વર્તુળનો વ્યાસ છે અને એ અને બી ના યામ અનુક્રમે તમને 3 અલ્પવિરામ -10 અને 1 અલ્પવિરામ 4 છે. તો પી ના યામ શોધવાના છે. એટલે કે વર્તુળના કેન્દ્રના યામ જ તમારા લોકોએ શોધવાના છે. તો તમે સમજૂતી આકૃતિ મદદથી સમજીશું. તો અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે. રેડી?
આ તમને લોકોને આપેલું છે, અહીંયા તમને લોકોને પી બિંદુ આપેલું છે. તો અહીંયા તમને એ અને બીના યામ આપેલા છે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 3 અલ્પવિરામ -10 અને અહીંયા તમારા માટે યામ થઈ જાય 1 અલ્પવિરામ કેટલા? તો કે 4. ચાલો અહીંયા તમારા માટે થઈ જશે x અલ્પવિરામ y એટલે કે કેન્દ્રના યામ છે. તો આપણે અહીંયા લખાણ શું આવશે? તો કે અહીંયા જે તમને આપેલું છે પહેલી લાઈનમાં એ જ બેઠે બેઠું લખાણ તમે લોકો લખી શકો આરામથી. તો કે પી કેન્દ્રિત વર્તુળમાં AB વર્તુળનો વ્યાસ છે. AB વર્તુળનો વ્યાસ છે. આથી AB નું મધ્ય બિંદુ P છે. P ના યામ x1 પ્લસ x2 બાય 2 અલ્પવિરામ y1 પ્લસ y2 બાય 2 મધ્ય બિંદુના યામ શોધવા માટે. તો x1 પ્લસ x2 બાય 2 અલ્પવિરામ y1 પ્લસ y2 બાય 2. તો અહીંયા આપણા માટે લખીશું વિદ્યાર્થી મિત્રો કે એનો x યામ 3 છે એટલે 3 પ્લસ 1 છેદમાં 2 અલ્પવિરામ -10 પ્લસ 4 છેદમાં 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 ના છેદમાં 2 અને અહીંયા તમને લોકોને -6 ના છેદમાં 2. તો અહીંયા જવાબ તમને લોકોને 2 અલ્પવિરામ -3 તમને પ્રાપ્ત થઈ જાય છે. તો આમ વર્તુળનું કેન્દ્ર P ના યામ 2 અલ્પવિરામ -3 મળે. રેડી? કયા મળી જાય છે? 2 અલ્પવિરામ -3 મળે. ચાલો નેક્સ્ટ જોઈએ 8મા નંબરનો દાખલો. બિંદુ 11 અલ્પવિરામ 12 થી 13 એકમ અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. તો અહીંયા આપણે ધારણાની મદદથી કામ કરવું પડશે કે ધારો કે a કૌંસમાં 11 અલ્પવિરામ 12 થી 13 એકમ અંતરે હોય આવેલ x અક્ષ પરનું બિંદુ P x અલ્પવિરામ 0 ધારતા. કયું? x અલ્પવિરામ 0 ધારતા. ચાલો તો અહીંયા તમારા માટે થઈ ગયું AP બરાબર અથવા તો PA બરાબર કેટલા થઈ ગયા? તો કે 13 એકમ. ચાલો તો અહીંયા આપણે વર્ગ કરી નાખીએ તો અહીંયા થઈ ગયું AP નો સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 13 નો વર્ગ એટલે 169. ચાલો અહીંયા સૂત્ર લાગુ પડશે તો અહીંયા થઈ ગયું કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર અહીંયા થઈ ગયું 169. હવે આપણા માટે આવી જશે x -11 અને અહીંયા થઈ ગયા 0 -12. ચાલો અહીંયા વિસ્તરણ આપીએ તો x નો સ્ક્વેર માઇનસ તમારા માટે 22x પ્લસ 121 પ્લસ 144 બરાબર 169 થઈ ગયો. ચાલો સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ ગયું તમારા માટે x નો સ્ક્વેર -22x પ્લસ 5 6 2 -169 બરાબર કેટલા થઈ ગયા? 0. ચાલો 265 તમને લોકોને આપેલા છે એમાંથી 169 તમારે લોકોએ બાદ કરી દેવાના છે. તો અહીંયા થઈ ગયા 15 અને અહીંયા થઈ ગયા તમારા માટે કેટલા? તો કે 5. 15 માંથી આપણે 9 બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લોકોને પ્રાપ્ત થઈ જશે 6. ત્યારબાદ અહીંયા થઈ ગયા 15 અહીંયા થઈ ગયા 1 તો 15 માંથી 6 જાય તો કેટલા વધ્યા? 9. તો અહીંયા 96 આપણને મળે છે. રેડી? તો અહીંયા થઈ ગયું કેટલું? તો કે x નો સ્ક્વેર -22x પ્લસ 96 બરાબર શું થઈ ગયા? 0. ચાલો 96 ના એવી રીતે આપણે ભાગલા પાડીએ કે એનો ભાગલાની બાદબાકી કે સરવાળો કરતા આપણને આપેલા પદાવલીની અંદરનું મધ્યમ પદ મળી જાય. તો
અહીંયા તમારા માટે 96 ના આપણે ભાગ સ્ટાર્ટ કરી દઈએ. તો 2 વડે સૌ પ્રથમ ભાગ ચલાવશું. તો 2 વડે ભાગ ચલાવીએ તો આપણને કેટલા પ્રાપ્ત થઈ ગયા અહીંયા? તો કે પ્રાપ્ત થઈ જશે ઓકે રેડી છે. ભાગ ચલાવીએ ચાલો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ તમને લોકોને મળી જાય 4 દુ 8 એટલે 1 વધ્યો 6 એટલે 8 રેડી 48 2 વડે ભાગ ચલાવીએ એટલે 24 2 વડે ભાગ ચલાવીએ એટલે 12 અહીંયા પાછા આગળ આપણે ભાગ ચલાવીએ 2 વડે તો અહીંયા કેટલા થઈ ગયા 6 રેડી અને અહીંયા તમારા માટે થઈ ગયા 2 વડે ભાગ ચલાવીએ એટલે 3 અને 3 એકા કેટલા થઈ ગયા તો કે 3. હવે ભાગ આમાંથી એવો પસંદ કરવાનો છે કે ત્યાં આરામથી કામ થઈ શકે. તો કે હવે અહીંયા આપણે ભાગ જોઈએ તો 3 દુ 6 રેડી અને 6 દુ 12 અને 12 ને 8 તમારા માટે 12 8 96 8 નવા 72 96 11 12 14 ઓકે જોઈ લઈએ ચાલો 2 દુ 4 4 દુ 8 96 થાય છે 22 11 માઇનસ 1 144 121 ઓકે જસ્ટ સેકન્ડ ચાલો 96 ના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લોકોને કામ કરવાનું છે. d is equal to b square minus 4ac minus 4 કૌંસમાં 1 અહીંયા 96 ઓકે બી સ્ક્વેર એટલે અહીંયા તમારા માટે x બરાબર માઇનસ બી પ્લસ 1 માઇનસ મોટી માઇનસ જસ્ટ મિનિટ હો ભાઈ આગળ કામ થઈ જશે તમારું પ્લસ ઓર માઇનસ અહીંયા 10 છેદમાં કેટલા થઈ ગયા 2a તો કે 2 ચાલો માઇનસ 22 એટલે 12 ઓકે છેદમાં 2 6 માઇનસ 22 માઇનસ 10 છેદમાં 2 માઇનસ 32 ના 2 6 48 16 છંગ રેડી 16 છંગ 16 પંચા 80 16 છંગ 96 16 વાળો ભાગ લઈ લ્યો. ચાલો માથાકૂટ વાળું થઈ ગયું ભાઈ. ચાલો ભાગ મળી ગયા. x અહીંયા લીધો x અહીંયા લીધો. આપણા માટે અહીંયા તમારા માટે જે ભાગ લીધો છે અહીંયા જો 2 દુ 4 અહીંયા લીધો ને તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 ને રહેવા દેવાના 16 એક તરફ અને 3 દુ 6 તો કે અહીંયા 16 અને 6 કેટલા થઈ ગયા તો કે 22 થઈ જાય છે. 16 અને 6 ભાગ આવશે 16 અને અહીંયા કેટલા થઈ ગયા 6 અહીંયા માઇનસ થઈ જશે કારણ કે ભાગલાનો સરવાળો થશે. તો અહીંયા તમને લોકોને જવાબ જે તમને લોકોને પ્રાપ્ત થશે. ચાલો માથાકૂટ આપણે લોકોએ બહુ મોટે પાયે અહીંયા કરી દીધેલી છે. ચાલો માથાકૂટને હટાવી દઈએ રેડી. ચાલો પણ આન્સર આપણને મળી ગયો છે એનો વાંધન આપણને રાખવાનો છે કારણ કે ક્યારેક ક્યારેક આવી ઘટનાઓ તમારા માટે બનતી રહે છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો ખાસ બાબતનું ધ્યાન રાખજો તમારા માટે અહીંયા અવયવો મળી ગયા છે અને 0 સાથે સરખાવી દઈએ તો x - 16 બરાબર 0 થઈ જશે અને x - 6 બરાબર 0. તો અહીંયા થઈ ગયું x બરાબર કેટલા થઈ ગયા તમારા માટે 6 અને અહીંયા x બરાબર 16 મળી જાય છે. આમ p ના યામ તમારા માટે 16 અલ્પવિરામ 0 અને 6 અલ્પવિરામ 0 મળે. રેડી આ રીતે કામ કરવાનું છે. અહીંયા ભાગલા પાડવામાં ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે આપણા રૂટિન વલાવની અંદર 12 8 96 તમારા લોકોના જવાબ તરીકે આપણે લેતા હોઈએ છીએ એટલા માટે. રેડી
ચલો નેક્સ્ટ અહીંયા તમારે લોકોએ ફરી વખત ચોથા શિરોબિંદુના યામ મેળવવાના છે. તો ચોથા શિરોબિંદુના યામ માટે વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને લોકોને રકમની અંદર બતાવેલું છે એ પ્રમાણે એ કૌંસમાં કેટલા તો કે 1 અલ્પવિરામ 2, બી કૌંસમાં કેટલા તો કે 4 અલ્પવિરામ વાય, સી કૌંસમાં કેટલા તો કે x અલ્પવિરામ 6 અને ડી કૌંસમાં કેટલા તો કે અહીંયા 3 અલ્પવિરામ 5. આવો દાખલો આપણે બીજા નંબર ઉપર પણ આવી ગયો. ચાલો ધારણા દ્વારા એના પરથી કામ કરીશું. તો ધારો કે અહીં એ કૌંસમાં 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ બી કૌંસની અંદર 4 અલ્પવિરામ વાય અલ્પવિરામ સી કૌંસની અંદર x અલ્પવિરામ 6 અને ડી કૌંસની અંદર 3 અલ્પવિરામ 5 ધારતા. ઓકે ચાલો તે અથવા ધારતા અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે એવું ધારતા. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. હવે એક અગત્યની લાઈન છે એના માટેની કઈ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. તો અહીંયા તમારા માટે કામ કેવું થઈ જશે તો કે અહીંયા તમારા માટે સીધું અને સિમ્પલ એસી નું મધ્ય બિંદુ ઓ છે. એસી નું મધ્ય બિંદુ ઓ છે. ઓના યામ અને એ જ રીતે બીડી નું મધ્ય બિંદુ ઓ છે. ઓના યામ એસી અને બીડી નું મધ્ય બિંદુ ઓ છે. ઓના યામ રહીને તમારા લોકોએ કામ કરવાનું છે. તો ચાલો બરાબર કરીને અહીંયા તમારા માટે થઈ જશે કાઉન્સ અને અહીંયા ફરી વખત તમારા માટે કાઉન્સ. ચાલો યામ ડાયરેક્ટ આપણે લઈ લેશું અલ્પવિરામ કરીને એ અને સી ના મધ્ય બિંદુના યામ એટલે એનો x યામ અને સી નો x યામ બંનેનો સરવાળો ભાગ્યા 2, એનો y યામ બી નો સી નો y યામ બેનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 + x / 2 થઈ જશે. અહીંયા તમારા માટે 2 + 6 / 2 થઈ જશે. ચાલો અહીંયા 4 + 3 ભાગ્યા 2 થઈ જશે. y યામ y + 5 ભાગ્યા 2 થઈ જશે. ચાલો x યામ સાથે x યામ ને y યામ સાથે y યામ ને સરખામણી કરી દઈએ. ચાલો તો અઘરું નથી વિદ્યાર્થી મિત્રો 1 + x / 2 થઈ ગયું અને અહીંયા થઈ ગયું 7/2. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો y + 5/2 બરાબર 8/2 થઈ જશે. ચાલો 2 ઉડી ગયા. અહીંયા 2 ઉડી જશે તો x બરાબર તમારા માટે 7 - 1 થઈ જશે. તો x બરાબર કેટલા થઈ ગયા 6. આ તમને જવાબ તરીકે મળી જશે. અને અહીંયા થઈ જશે તમારા માટે y = 8 - 5. તો અહીંયા y = તમને 3 આન્સર મળી જાય છે. આમ x બરાબર 6 અને y બરાબર 3 તમને મળે છે. ચોપડીનો બેઠો દાખલો છે. દાખલા નંબર તમને લોકોને આપેલો છે 6થા નંબરનો દાખલો. એટલે સ્વાધ્યાય 7.2 ની અંદર 6થા નંબરનો દાખલો તમને આવો આપેલો છે. બિંદુઓ 4 અલ્પવિરામ -3 અને 8 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ તમારે શોધવાના છે. બહુ આસાન દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક ઉદાહરણ નંબર 6 તમને લોકોને આપેલું છે. તો ચાલો ધારો કે એ કૌંસમાં 4 અલ્પવિરામ -3 અને બી કૌંસમાં 8 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ વિભાજન કરતા બિંદુ P ના યામ x અલ્પવિરામ y ધારતા.
ચાલો કિંમત એડ કરાવી દઈએ તો અહીંયા p ના યામ બરાબર આપણા માટે થઈ જશે mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n કૌંસ પૂરો. ચાલો 3 કૌંસ પ્લસ 1 કૌંસ છેદમાં 3 પ્લસ 1. બહુ આસાન છે. એટલે ડાયરેક્ટ પેલા ગુણોત્તર મૂકો અને આ પેટર્નમાં લખશો ને એટલે તમને લોકોને આવડશે જ ચોક્કસથી અને ભૂલ થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય. એટલે આ પેટર્નમાં લખવાનું. અમે જનરલ કેસમાં વિદ્યાર્થીઓને આપણને જોતા હોય ને તો જનરલ કેસમાં અમને વિદ્યાર્થીઓની અંદર એ કે સૂત્ર સાચું હોય દીકરાનું એટલે કિંમતે મૂકી હોય તો કિંમત ખોટી લેવાઈ ગઈ હોય એના લીધે એને દાખલો ખોટો પડ્યો હોય તો આવી ઘટના બને ને એ આપણને ક્યાંક ને ક્યાંક અંશે છે ને એવું માને છે કે પ્રેક્ટિસ અને સાચી દિશા એ વિદ્યાર્થીને નથી મળેલી. એટલે તો અહીંયા એક બાબતનું ખાસ ધ્યાન રાખજો. x2 આ તમારા માટે x2 છે, આ y2 છે, આ x1 છે, આ y1 છે. તો બાપુ અહીંયા લીધા આપણે 8 અને અહીંયા લીધા આપણે 4, અહીંયા લીધા આપણે 5 અને અહીંયા કેટલા લીધા તો કે -3. રેડી? ચાલો તો આપણે કિંમત એડ કરાવીએ તો અહીંયા શું થઈ ગયું 8 તેરી તો કે 24, 4 એકા તો કે 4, છેદમાં કેટલા તો કે અહીંયા 4 થઈ ગયા, અલ્પ વિરામ 5 તેરી 15 -3 છેદમાં કેટલા તો કે અહીંયા થઈ ગયા 4. હાલો તો અહીંયા થઈ ગયું 28 ના છેદમાં 4 અલ્પ વિરામ 12 ના છેદમાં કેટલા તો કે 4. ભાગ ઉડાડીએ તો અહીંયા જવાબ શું થઈ ગયો તો કે 7 અલ્પ વિરામ કેટલા મળી ગયા તો કે 3. તમને લોકોને જવાબ તરીકે મળે છે 7 અલ્પ વિરામ 3. તો આમ વિભાજન કરતા બિંદુ p ના યામ 7 અલ્પ વિરામ 3 તમને લોકોને પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત તમને લોકોને આપેલું છે. ગુજરાત બોર્ડની અંદર તમે લોકો અભ્યાસ કરી રહ્યા છો અને ધોરણ 10માં તમે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છો અને આ બોર્ડની પરીક્ષાની અંદર એવલ ક્લાસનો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ મેળવવા માંગતા હોય ને તો તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ ટૂંક સમયમાં લાવી રહ્યું છે, અપકમિંગ છે, લાવી રહ્યું છે IMP બેચ 2026. જે આગળના વર્ષોની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા હતા અને એને લોકોએ સારામાં સારું એને ધાર્યા હતા ને એના કરતાં સારામાં સારું પરિણામ મેળવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ટૂંક સમયમાં ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી IMP બેચ 2026 ટૂંક સમયમાં તમારા માટે આવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, બોર્ડની પરીક્ષા માટે સર્વશ્રેષ્ઠ અને સારામાં સારી બેચ તમારા માટે આવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણને વધારે અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને શૈક્ષણિક તમને લોકોને અનુકૂળ આવે તેવા અને જબરજસ્ત રીત સાથેના શોર્ટ્સ વિડીયોને જોવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું આપણું ઇન્સ્ટાગ્રામની અંદર એક પેજ છે જેને ફોલો કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે લોકોએ જોયું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ અને યામ ભૂમિતિનું તમારે લોકોને વિભાગ બી માં જે આવેલું છે 2 માર્ક્સની અંદર તમને પૂછાય છે તેના દાખલાનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એના માટે ચોક્કસથી અમને કમેન્ટ કરી દેજો. ચાલો અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને સાથે સાથે વિડીયોને લાઇક કરી, કમેન્ટ કરી અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.